લાસ્ટ ટોપિકની અંદર આપણે એક સંકરણના પ્રયોગ વિશે બરાબર છે. લાસ્ટ ટોપિકની અંદર આપણે એક સંકરણના પ્રયોગ વિશેની માહિતી એનો અભ્યાસ કર્યો હતો. હવે આજે એક સંકરણનો જે પ્રયોગ છે તેને બીજી રીતે જોઈએ તો એક્ઝામની અંદર પૂછી શકાય કે એક સંકરણનો પ્રયોગ પ્યુનેટ સ્ક્વેરની મદદથી સમજાવો. બરાબર છે. તો આપણા માટે એક આ નવું હશે, પરંતુ આપણને આ એક સંકરણ વિશેની માહિતી બધી ખબર જ છે કે એની પિતૃપેઢીમાં આપણે કયું છોડ લીધું હતું, F1 જનરેશન શું મળી હતી, F3 જનરેશનમાં કયું પ્રમાણ મળ્યું હતું, 3:1નું પ્રમાણ મળ્યું હતું, 3 ઊંચા અને 1 નીચો મળ્યું હતું. હવે જો આપણે એક સંકરણ પ્રયોગને બીજી રીતે જોઈએ તો યાદ રાખવાનું રહેશે કે બ્રિટિશ જનીનશાસ્ત્રી, બરાબર છે, એક બ્રિટિશ જનીનશાસ્ત્રી કે જેનું નામ આ તમારા માટે મોસ્ટ ટાઈમ બી રહેશે. એનું નામ છે રેજિનાલ્ડ પ્યુનેટ. જેનું નામ શું છે? રેજિનાલ્ડ પ્યુનેટ. રેજિનાલ્ડ પ્યુનેટ દ્વારા એક સંકરણનો પ્રયોગ સમજવા માટે પ્યુનેટ સ્ક્વેરની રચના કરવામાં આવી. બરાબર છે. શાની રચના કરવામાં આવી? પ્યુનેટ સ્ક્વેર. જે પ્યુનેટ સ્ક્વેરની રચના રેજિનાલ્ડ પ્યુનેટ કે જે બ્રિટિશ જનીનશાસ્ત્રી હતા, એક સંકરણના પ્રયોગમાં સંતતિના સંભવિત બધા જનીન પ્રકારની ગણતરી કરવા માટે. તો આપણને એવો ક્વેશ્ચન બી થાય કે આ પ્યુનેટ સ્ક્વેરની રચના કેમ કરવામાં આવી? તો આપણને ખબર છે કે એક સંકરણના પ્રયોગમાં જે પણ સંતતિ એટલે કે F2 પેઢીમાં જે સંતતિ મળતી હતી, તો એ સંતતિના બધા જ સંભવિત જનીન પ્રકાર એટલે કે આપણે જે 3:1ની વાત કરતા હતા, પણ એની આપણને ખબર છે કે એક સંકરણના પ્રયોગમાં જે જનીન પ્રકાર કયા કયા હતા? એક તો કેપિટલ ટી હતું, એક કેપિટલ ટી અને સ્મોલ ટી મળતું હતું, અને બીજો જનીન પ્રકાર કયો મળતો હતો? સ્મોલ ટી મળતું હતું. તો પ્યુનેટ સ્ક્વેરની મદદથી સંતતિના સંભવિત બધા જ જનીન પ્રકારની આપણે શું કરી શકાય છે? ગણતરી કરવા માટે. બરાબર છે. સંભવિત બધા જ જનીન પ્રકારની ગણતરી કરવા માટે આપણે પ્યુનેટ સ્ક્વેરનો અભ્યાસ કરીશું. એક્ઝામ્પલ તરીકે ઇઝ ઇટ છે. એક્ઝામ્પલ તરીકે એક્ઝામમાં 2 માર્કની અંદર આ પૂછી શકાય. એક્ઝામ્પલ તરીકે પ્યુનેટ સ્ક્વેર. તો રેજિનાલ્ડ પ્યુનેટ દ્વારા જે પ્યુનેટ સ્ક્વેરની જે રચના કરવામાં આવી, જો આપણે એની વાત કરીએ તો પ્યુનેટ સ્ક્વેરની જો વાત કરીએ તો બરાબર છે, આપણને ખબર છે કે જે ઊંચા છોડ છે, બરાબર છે, કે જેનો જનીન પ્રકાર કયો છે? કેપિટલ ટી. તે જ રીતે જો આપણે નીચા છોડની વાત કરીએ તેનો જનીન પ્રકાર કયો છે? સ્મોલ ટી છે. તો જે ઊંચા જે છોડ છે તો તેના દ્વારા ઉત્પન્ન થતા 2 જન્યુઓ, એક કેપિટલ ટી અને બીજો બી કયો હશે? કેપિટલ ટી જ હશે. જ્યારે નીચા છોડ દ્વારા ઉત્પન્ન થતા જે પણ જન્યુઓ હશે તે કયા હશે? સ્મોલ ટી અને બીજો કયો હશે? સ્મોલ ટી જ હશે. બરાબર છે. તો પ્યુનેટ સ્ક્વેરની અંદર શું કરવામાં આવ્યું કે કેપિટલ આ બધા ખાનામાં આપણે પહેલાં કેપિટલ લઈ લઈશું. તેવી જ રીતે ડાબી બાજુથી સ્મોલ અને કયો આવી જશે? સ્મોલ. તો આપણને આ જે જનરેશન મળશે તે કઈ મળશે? F1 જનરેશન. અને F1 જનરેશનમાં બધા જ જે બીજ છે તો જે બધા છોડ છે એ બધા છોડ કેવા હશે? ઊંચા હશે. બધા છોડ કેવા હશે? ઊંચા. બરાબર. તો ઊંચો એ એનું સ્વરૂપ પ્રકાર થયું, જ્યારે કેપિટલ ટી અને સ્મોલ ટી એનું શું થઈ ગયું? જનીન પ્રકાર થઈ ગયો. હવે આપણે એક સંકરના પ્રયોગની જેમ જ કે F1 અને જે F1 સંતતિ મળી એટલે કે F1 અને F1નું આપણે શું કરવાનું છે? સ્વફલન કરાવીશું. જો F1 અને F1નું જો સ્વફલન કરાવીએ તો ફરીથી પ્યુનેટ સ્ક્વેરની જો આપણે રચના કરીએ તો આપણને ખબર છે કે આપણી પાસે F1માં જનરેશનની અંદર જે જનીન પ્રકાર છે એ કેપિટલ ટી અને બીજો કયો છે? સ્મોલ ટી છે. તો એ 2 પ્રકારના જન્યુ ઉત્પન્ન કરશે અને બંને જન્યુ વિષમયુગ્મી છે. એટલે કેપિટલ છે, એક સ્મોલ છે, અહીંયા બી એક કેપિટલ આવશે, અહીંયા બીજો સ્મોલ આવશે. F1ની અંદર બંને જન્યુઓ કેવા હતા? સમયુગ્મી. બરાબર છે. એટલે બધા ઉત્પન્ન થતા જન્યુઓ બંને કેવા હશે? સેમ. અહીંયા પણ સમયુગ્મી હશે તો ઉત્પન્ન થતા બંને જન્યુઓ કેવા હતા? સેમ હતા. જ્યારે અહીંયા જે ઉત્પન્ન થતા જે જન્યુ છે એ કેવા છે? જુદા જુદા છે. કેમ કે જન્યુ જે વનસ્પતિ છે, જે F1ની અંદર જે ઉત્પન્ન થયેલી જે વનસ્પતિ છે તેની અંદર આવેલા જે જનીન પ્રકાર છે વિષમયુગ્મી છે. તો હવે આપણે અહીંયા કેપિટલ આવશે, અહીંયા કેપિટલ હશે, અહીંયા સ્મોલ હશે અને અહીંયા શું હશે? સ્મોલ. હવે જો આની વાત કરીએ તો આને આપણે સીધા જ ખાનામાં લખીએ તો કેપિટલ. હવે આ ટીને અહીંયા લખીશું
સ્મોલ અને આ સ્મોલ. તો હવે તમે જોયું હશે કેપિટલ ટી જે એક આપણને જનીન પ્રકાર મળ્યો છે, તેવી રીતે કેપિટલ સ્મોલ અને આપણે કેપિટલ ને સ્મોલ. તો કેપિટલ અને સ્મોલ એ કયો હશે? 2 હશે. અને સ્મોલ અને સ્મોલ એ આપણે કેટલો મળશે? 1 મળશે. હવે જો આપણે આ વાત કરી છે એ કોની વાત કરી છે? એના જનીન પ્રકારની વાત કરી છે. પરંતુ જો આપણે એના રિઝલ્ટનું જે સ્વરૂપ પ્રકારની વાત કરીએ તો સ્વરૂપ પ્રકાર આપણને શું મળશે? 3:1. 3 કેવા મળશે? ઊંચા મળશે અને 1 કેવો મળશે? નીચો મળશે. બરાબર છે? 3 ઊંચા મળશે અને 1 કેવો મળશે? નીચો મળશે. કેમ કે આપણને ખબર છે કે કેપિટલ ટીની હાજરીમાં સ્મોલ ટી વ્યક્ત થતું નથી. કેપિટલ ટીની હાજરીમાં જો સ્મોલ ટી વ્યક્ત નહીં થાય તો એનો મતલબ આપણને ખબર પડી જશે કે કેપિટલ ટી એ કેવું રહેશે? પ્રભાવી રહેશે અને સ્મોલ ટી એ કેવું રહેશે? પ્રચ્છન્ન જનીન રહેશે. એટલે આપણે એવું કહી શકીએ કે પ્યુનેટ સ્ક્વેરના અભ્યાસ પરથી બરાબર કેટલીક બાબતો સ્પષ્ટ થશે કે આપણે જોયું તે પ્રમાણે કે પ્યુનેટ સ્ક્વેર પ્રમાણે જે ઊંચી જે વનસ્પતિ હતી તે આપણે કેપિટલ ટી આપણે એને નર તરીકે લઈ શકાય. તેમજ જે નીચી વનસ્પતિ હતી તેને આપણે જનીન પ્રકારનો સ્મોલ ટી અને તેને માદા તરીકે લઈ શકાય. તો આપણને ખબર છે કે પ્યુનેટ સ્ક્વેરની અંદર આપણે જો એનાલિસિસ કરીએ તો F1 જનરેશન હતી કેપિટલ ટી અને સ્મોલ ટી પ્રકારનું શું ધરાવતું હતું? જનીન પ્રકાર ધરાવતું હતું. બરાબર છે? હવે આપણને એ બી ખબર છે કે F1 અને જે F1 જનરેશન છે એના વચ્ચે આપણે શું કરાવીશું? સ્વપરાગિત કરાવીશું, એટલે કે સ્વપરાગનયન કરાવીશું. આની અંદર આપણે સંકેત સ્વરૂપે જે માદા છે કે જેને આપણે કહે ને અંડકોષ સ્વરૂપે સંકેતીકરણ કર્યું છે તેના માટેનું સંકેતીકરણ આપણે કંઈક આવી રીતે કરીશું જે 11માં આપણને ખબર છે. અને નર કે જેનું સંકેતીકરણ આપણે પરાગરજ સ્વરૂપે કરવાનું છે. બરાબર છે? હવે આજે F1 જનરેશનની અંદર આપણને ખબર છે કે કેપિટલ સ્મોલ ટી એનો જનીન પ્રકાર છે. બરાબર? એટલે કે કેપિટલ ટી અને સ્મોલ ટીની જો વાત કરીએ તો આ બંને F1 દ્વારા ઉત્પન્ન થતા જે જન્યુ છે આપણને એનાલિસિસ દ્વારા ખબર પડી ગયું છે કે તે કેપિટલ ટી અને સ્મોલ ટી બરાબર જનીન પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થશે. જો સમયુગ્મી હોય તો બંને જન્યુઓ જે ઉત્પન્ન થાય તે સરખા હોય. પરંતુ F1ની અંદર ઉત્પન્ન થયેલા જે જન્યુઓ અથવા તો જેના દ્વારા F1 પેઢી રચાઈ બરાબર એ જન્યુ એની અંદર કયા જન્યુ છે? વિષમયુગ્મી છે. જો વિષમયુગ્મી હોય તો બંને જુદા જુદા હશે વૈકલ્પિક કારક. તો ઉત્પન્ન થતા જન્યુઓ પણ બંને જનીન પ્રકાર પણ બંને જન્યુની અંદર કેવા હશે? જુદા જુદા હશે. એટલે હવે જો આપણે F1 જનરેશનની વાત કરીએ, જો ફલન થાય F1નું સ્વફલન કરાવીએ અને જો ફલન થાય તો તમે એવું કહી શકો જે કેપિટલ ટી છે બરાબર છે તેનું કેપિટલ ટી જે જનીન પ્રકાર છે તો તેનું કેપિટલ ટીની જે જનીન પ્રકારવાળી જે પરાગરજ દ્વારા બરાબર જનીન પ્રકાર બરાબર ક્યાં તો કેપિટલ ટી ક્યાં તો સ્મોલ ટી ધરાવતા જનીન પ્રકારના અંડકોષ સાથે અંડકોષ પર પરાગિત થવાની સંભાવના કેટલી છે? 50%. એટલે આપણને ક્લિયર હોવું જોઈએ કે આપણે આવું કંઈક જોયેલું કેપિટલ ટી સ્મોલ ટી બરાબર છે. હવે આપણે એવું કીધેલું કે કેપિટલ ટી અને જે સ્મોલ ટી છે જો આપણે F1 જનરેશનનું સ્વપરાગનયન કરાવીએ બરાબર તો આ જે કેપિટલ ટી છે બરાબર અહીંયા બે પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થશે, એક કેપિટલ ટી અને બીજો સ્મોલ ટી. અહીંયા પણ બે પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થશે કેપિટલ ટી અને સ્મોલ ટી. હવે આ જે કેપિટલ ટી છે એનું સમજી લો કે આ પરાગરજ છે. તો કેપિટલ ટી પ્રકારની જે પરાગરજ છે તેનું ક્યાં તો કેપિટલ ટી ક્યાં તો સ્મોલ ટી પ્રકારના જે અંડક છે એની સાથે ફલન થવાની સંભાવના કેટલી છે? ક્યાં તો કેપિટલ ટી સાથે જોડાય તેની સંભાવના 50% છે, ક્યાં તો સ્મોલ ટી સાથે જોડાય તેની સંભાવના કેટલી છે? 50% છે. બરાબર? તેવી જ રીતે આપણે એવું કહીએ તો ચાલે કે સ્મોલ ટી જનીન પ્રકાર ધરાવતી જે પરાગરજ છે તો એ પરાગરજ દ્વારા જનીન પ્રકાર ધરાવતું ક્યાં તો કેપિટલ ટી ક્યાં તો સ્મોલ ટી અંડકોષ પર પરાગિત થવાની સંભાવના પણ 50% છે. જસ્ટ એક્ઝામ્પલ આપણે કીધું કે આ સ્મોલ ટી છે બરાબર છે. તો આ સ્મોલ ટી દ્વારા જે પરાગરજ છે તેનું બરાબર છે તેનું આ ટી સાથે ફલન થવાની સંભાવના 50% છે. તો સ્મોલ ટી સાથે બી ફલન થવાની સંભાવના કેટલી છે? 50% જ રહેલી છે. બરાબર છે?
તો ક્લિયર થઈ ગયું હશે. બરાબર કે F1 જનરેશનની જો વાત કરીએ તો જો F1 જનરેશન વિષમયુગ્મી હોય, બરાબર છે, તો એનો જે જનીન પ્રકાર છે, બરાબર, એનો જનીન પ્રકાર જો આપણે એમાં કેપિટલ ટીની વાત કરીએ તો તે બીજા F1ના જન્યુઓ સાથે, બંને જન્યુઓ એના પર જુદા છે તો બંને જન્યુ સાથે જોડાવાની સંભાવના કેટલી છે? 50% રહેશે. આટલું ક્લિયર થઈ ગયું હોવું જોઈએ. તો ફલનનું પરિણામની જો વાત કરીએ તો ફલનનું પરિણામ, જો આપણે વાત કરીએ કે ફલનનું પરિણામની વાત કરીએ તો આપણને ખબર છે કે જો ફલન થાય તો ફલનનું પરિણામ પ્રમાણે આપણે એવું કીધું કે જે કેપિટલ ટી છે તો કેપિટલ ટીની સ્મોલ ટી એટલે કે કેપિટલ ટી પ્રકારના પરાગરજનું સ્મોલ ટી ધરાવતા અંડક પર અથવા તો કેપિટલ ટી ધરાવતા અંડક પર જોડાવાની શક્યતા કેટલી છે? ફલનની શક્યતા કેટલી છે? 50% છે. તેવી જ રીતે જે સ્મોલ ટી છે, સ્મોલ ટી ધરાવતું જે પરાગરજ છે તેની સ્મોલ ટી ધરાવતા અંડક અથવા તો કેપિટલ ટી ધરાવતા જે અંડક છે એના પર પ્રસ્થાપિત થવાની સંભાવના કેટલી છે? 50% છે. તો આના દ્વારા મળતું પરિણામ જો આપણે એના પેર બનાવીએ એટલે જો આના જે યુગ્મકની વાત કરીએ તો આપણને કયો જનીન પ્રકાર મળશે? કેપિટલ ટી અને સ્મોલ ટી. આની સાથે જોડાવાની શક્યતા બી 50% છે. બરાબર, કેપિટલ ટી અને કેપિટલ આની સાથે જોડાવાની શક્યતા 50% છે. તેવી જ રીતે જો આપણે વાત કરીએ સ્મોલ ટી અને સ્મોલ ટી સાથે જોડાવાની શક્યતા 50% છે, એટલે સ્મોલ ટીનું કેપિટલ ટી સાથે જોડાવાની શક્યતા પણ કેટલી છે? 50% છે. હવે જો આપણે કેપિટલ ટી અને કેપિટલની ટીની વાત કરીએ તો જ્યાં કેપિટલ ટી હશે તે પ્રભાવી જનીન હશે, તો તે બધા છોડ કેવા હશે? ઊંચા હશે. અને સ્મોલ ટીવાળો છોડ કેવો હશે? નીચો. એટલે કે આ પણ રેશિયો કયો આવવાનો? 3:1. બરાબર છે. તો પ્યુનેટ સ્ક્વેરની મદદથી આપણે સંતતિનો શું જાણી શકાશે? જનીન પ્રકાર જાણી શકાશે. જનીન પ્રકારને જાણવામાં શું થશે? મદદરૂપ થશે. હવે આપણને જે પ્યુનેટ સ્ક્વેર છે, બરાબર છે, તો પ્યુનેટ સ્ક્વેરના હવે આપણને પરિણામ ખબર પડી ગયા છે. પ્યુનેટ સ્ક્વેરના જે ફલનના પરિણામે જે આપણને પરિણામ મળ્યા તેમાં આપણે કહ્યું કે 1/4 કેપિટલ ટી એટલે કે 4માંથી આપણને એક શું મળ્યો છે? કેપિટલ ટી મળ્યો છે. તેવી જ રીતે, બરાબર છે, 2/4 એટલે કે 4માંથી 2 આપણને શું મળ્યા છે? કેપિટલ ટી અને સ્મોલ ટી મળ્યા છે. એટલે કે તમે એને 1/2 બી કહી શકાય. તમે એને શું કહી શકાય? 1/2. બરાબર છે કે અડધા ભાગ આપણને કયો મળ્યો છે? કેપિટલ ટી અને સ્મોલ ટી. અને 4માંથી 1 કયો મળ્યો છે? સ્મોલ ટી અને સ્મોલ ટી મળ્યો છે. બરાબર છે. હવે આપણે થોડુંક ધ્યાનમાં રાખવાનું છે. બરાબર છે. હવે ધ્યાનમાં એ રાખવાનું છે કે F1 જનરેશનમાં બધા જ છોડ સ્વરૂપ રીતે જોઈએ તો સ્વરૂપલક્ષી કેવા હતા? ઊંચા હતા. જ્યારે F2ની અંદર જોયું તો આપણને 3/4 એટલે કે 4માંથી 3 છોડ કેવા મળેલા હતા? ઊંચા મળેલા હતા. કે જેનો જનીન પ્રકાર હતો કેપિટલ ટી હતો તો કેપિટલ અને સ્મોલ ટી, જેનો શું હતો? જનીન પ્રકાર હતો. પરંતુ યાદ રાખજો કે બાહ્ય સ્વરૂપને આધારે, બરાબર, બાહ્ય સ્વરૂપને આધારે આપણે એનો જનીન પ્રકારને ઓળખી શકતા નથી. બરાબર છે. બાહ્ય સ્વરૂપને આધારે આપણે એનો જનીન પ્રકાર ઓળખી શકતા નથી. જસ્ટ એક્ઝામ્પલ, કેપિટલ અને સ્મોલ ટી હોય તો એનો શું થઈ ગયો? જનીન પ્રકાર થઈ ગયો. બરાબર. પરંતુ એનો સ્વરૂપ પ્રકાર કેવો થઈ જશે? ઊંચો. એટલે કે ઊંચો જો છોડ હોય તો ક્યાં તો તેનું જનીન દ્રવ્ય કેપિટલ ટી અને સ્મોલ ટી હોય અથવા તો કેપિટલ ટી અને બીજો ભાઈ કેપિટલ ટી જ હશે. એટલે કે તમે બાહ્ય સ્વરૂપને આધારે એનો જનીન પ્રકાર ઓળખી શકતા નથી. પરંતુ જો જનીન પ્રકાર કેપિટલ ટી અને સ્મોલ ટી હોય તો તમે એવું કહી શકો કે બેમાંથી એક, એટલે કેપિટલ ટી અને સ્મોલ ટી હોય તો બેમાંથી કોઈ એક જનીન કેવું હશે? પ્રભાવી હશે. અને ઉદાહરણ તરીકે આપણે એને કેપિટલ ટી લઈશું. ઉદાહરણ તરીકે કેપિટલ ટી લઈશું કે જે પ્રભાવી હોય અને તે જ શું થશે? વ્યક્ત થશે. બરાબર, જે પ્રભાવી હોય અને તે જ વ્યક્ત થશે. હવે જો આપણને જે પ્યુનેટ સ્ક્વેરના જે પરિણામ આપણને ખબર છે, પ્યુનેટ સ્ક્વેરના પરિણામ આપણને ખબર છે કે કેપિટલ ટી અને સ્મોલ ટી અને સ્મોલ ટી અને સ્મોલ ટી, કે જેને આપણે હમણાં જ લખ્યું કે કેપિટલ ટી આપણને કેટલો મળેલો હતો? 4માંથી 1 મળેલો હતો. જ્યારે અડધા ભાગમાં કોણ મળેલું હતું? કેપિટલ ટી અને સ્મોલ ટી. એટલે આપણે 2/4 બી લખેલું હતું. અને બીજું કે 4માંથી 1 આપણને કયો મળેલો હતો? સ્મોલ ટી. એક સંકરના પ્રયોગમાં F2 જનરેશનની અંદર મળેલો હતો.
જો આપણે એને મેથ્સ દ્વારા સમજીએ તો બરાબર, આપણે એવું સમજીને ચાલીએ કે જો મેથ્સ દ્વારા સમજીએ, કેપિટલ ટી અને જે સ્મોલ ટી છે એ જનીનયુક્ત જન્યુઓની આવૃત્તિ કેવી છે, એ સમાન આવૃત્તિ ધરાવે. એટલે કે આપણે પિતૃ પેઢીમાં જોયું હતું કે કેપિટલ ટીનું સંકરણ સ્મોલ ટી સાથે આપણે કરાવતા રહે. એટલે કેપિટલ ટી અને સ્મોલ ટીના જનીનયુક્ત જે જન્યુઓ છે તે કેવી આવૃત્તિ છે, સમાન આવૃત્તિ ધરાવે. તો આપણે મેથ્સમાં આવેલું હતું કે AX/BY² આવું કંઈ સમીકરણ આવ્યું હશે. તો એમાં જ આપણે જો આપણે કેપિટલ ટી અને સ્મોલ ટી જનીનયુક્ત જન્યુઓની જો સમાન આવૃત્તિ હોય તો ત્યાં આપણે જેની કિંમત મૂકીએ કે 1/2 કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટીનો સ્ક્વેર, બરાબર. જેમાં કિંમત મૂકીશું તો આપણે નેક્સ્ટ સ્ટેપ કયો હશે, 1/2 કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી ઇન્ટુ 1/2 કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી. તો આપણી પાસે રિઝલ્ટ શું આવશે, આપણને ખબર છે મેથેમેટિકલ સ્ટેપ પ્રમાણે 1/4 કેપિટલ ટી પ્લસ 1/2 કેપિટલ ટી અને સ્મોલ ટી પ્લસ 1/4 કેપિટલ ટી અને સ્મોલ ટી. એટલે કે એ આપણું સેમ રિઝલ્ટ જે આપણને F2 પેઢીમાં મળતું હતું તે જ મળ્યું, બરાબર છે. હવે જો આપણે વાત કરીશું કે ગણિતીય સંભાવનાના જે પ્રયોગો છે, બરાબર છે, એ ગણિતીય સંભાવનાના પ્રયોગો પરથી આપણે શું જાણી શક્યા, એનો જનીન પ્રકારને પ્રયોગ દરમિયાન મળતા પ્રમાણની શું કરી શકાશે, આપણે એની ગણતરી કરી શકીશું. પરંતુ માત્ર પ્રભાવી લક્ષણના સ્વરૂપ પ્રકાર, જો આપણે એના પ્રભાવી લક્ષણના સ્વરૂપ પ્રકારની જો વાત કરીએ તો કોઈપણ દિવસ સ્વરૂપ પ્રકાર પરથી આપણે એનો જનીન પ્રકાર શોધી શકતા નથી. યાદ રાખજો કે એના સ્વરૂપ પ્રકાર પરથી એનો જનીન પ્રકાર આપણે શોધી શકતા નથી. જો આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો F1 અને જે F2ના જે ઊંચા છોડ છે, તેનો જો જનીન પ્રકારની વાત કરીએ તો તેનો જનીન પ્રકાર ક્યાં તો કેપિટલ ટી હોય, ક્યાં તો કેપિટલ અને સ્મોલ ટી હોય, બરાબર છે. તો આવું અનુમાન આપણા માટે શક્ય નથી, બરાબર. એટલે આપણે સ્વરૂપ પ્રકાર પરથી એમ કહેતો ચાલે કે જનીન પ્રકાર નક્કી કરી શકતા નથી. તો મેન્ડલે એ અનુમાન મેળવવા માટે યાદ રાખજો કે એણે F2 જે પેઢી છે, તો F2 અનુમાન મેળવવા માટે જે F2 પેઢીના જે ઊંચા છોડ છે તેનું શુદ્ધ નીચા છોડ સાથે શું કરવામાં આવ્યું, સંકરણ કરવામાં આવ્યું. યાદ રાખજો કે મેન્ડલે આપણે હમણાં જ કીધું કે એના સ્વરૂપ પ્રકાર પરથી એના જનીન પ્રકારનું આપણે અનુમાન કરી શકતા નથી. તો મેન્ડલે એ અનુમાન મેળવવા માટે F2ના જે ઊંચા છોડ છે, F2 પેઢીના જે ઊંચા છોડ છે તેનું શુદ્ધ નીચા છોડ સાથે સંકરણ કરાવ્યું, કે જેને તમે કહી શકાય કસોટી સંકરણ કહેવાશે. શું કહેવામાં આવશે, કસોટી સંકરણ કહેવામાં આવશે. જસ્ટ એક્ઝામ્પલ, આપણે એવું કહીએ કે કેપિટલ ટી F2 પેઢીની અંદર જે ઊંચો છોડ હોય, બરાબર છે, F2 પેઢીની અંદર જે ઊંચો છોડ હોય તેનું જનીન દ્રવ્ય સમજો કે કેપિટલ ટી છે, તો એનું સંકરણ શુદ્ધ નીચા છોડ સાથે કરાવ્યું. તો હવે જો આપણે જોઈશું તો આના દ્વારા જે મળતું રિઝલ્ટ છે, બરાબર, આના દ્વારા શું છે, જે મળતું જે રિઝલ્ટ છે, આપણે ભૂલ કરી કે સમજી લો કે બરાબર જ હતો પણ આપણે જસ્ટ સ્ટેપ ચૂકી ગયા. જો આપણે એવું કીધું કે કસોટી સંકરણ કરવું હોય તો આપણે એવું કીધું કે જો F2 પેઢીના જે ઊંચા છોડ છે તો એ ઊંચા છોડની અંદર જનીન દ્રવ્ય ક્યાં તો કેપિટલ ટી હોય તો કેપિટલ ટી અને સ્મોલ ટી હોઈ શકે. જો આપણે કેપિટલ ટી જો આ જનીન લઈશું કસોટી સંકરણમાં, કે કસોટી સંકરણ એટલે કે જે ઊંચા F2 પેઢીના જે ઊંચા છોડ છે તેનું સંકરણ શુદ્ધ નીચા છોડ, શુદ્ધ એટલે બંને સમયુગ્મી નીચા છોડ સાથે કરાવીશું, તો મળતું રિઝલ્ટ કેપિટલ ટી, અહીંયાથી આવશે સ્મોલ ટી,
આ કેપિટલ ટી, અહીંયાથી આવશે સ્મોલ ટી, આ કેપિટલ ટી, આ સ્મોલ, આ કેપિટલ અને આ સ્મોલ. તો તમે જોશો તો બધા છોડ કેવા થઈ જશે? ઊંચા થઈ જશે. જો બધા છોડ જો ઊંચા મળે, બરાબર છે, F2 પેઢીનું આપણે સંકરણ જો શુદ્ધ સમયુગ્મી પ્રચ્છન્ન જનીન સાથે કરાવીએ અને જો બધા છોડ ઊંચા મળે તો સમજી લેવાનું કે જે F2 પેઢીમાં આપણને જે બીજ મળ્યું છે તે બંને જનીનો માટે કેવું છે? સમયુગ્મી છે. એટલે બંને જનીન કેવા હશે? કેપિટલ ટી હશે. પરંતુ જો આપણે કેપિટલ ટી અને સ્મોલ ટી લઈએ, જે એક બીજી બી આપણી પાસે પોસિબિલિટી છે ઊંચા છોડની, જો આપણે તેનું શું કરાવીશું? સંકરણ કરાવીશું, કસોટી સંકરણ. કસોટી સંકરણ એટલે બંને પ્રચ્છન્ન જનીન સાથે જો એનું સંકરણ કરાવીએ તો અહીંયા કેપિટલ ટી આવશે, અહીંયાથી સ્મોલ આવશે, આ કેપિટલ હશે, અહીંયાથી સ્મોલ હશે, અહીંયાથી સ્મોલ હશે, અહીંયાથી પણ સ્મોલ જનીન આવશે, અહીંયાથી સ્મોલ હશે અને અહીંયાથી પણ સ્મોલ જનીન આવે. તો તમે જોયું કે જ્યાં બે કેપિટલ ટી આવેલા છે તો તે છોડ કેવો હશે? ઊંચો હશે. બાકીના બે છોડ કેવા છે? નીચા છે. એટલે કેવું રિઝલ્ટ મળશે? 50%, 50%. તો આના પરથી આઈડિયા આવી જશે. જો 50% રિઝલ્ટ આવ્યું, બરાબર, તો F2 પેઢીની અંદર જે ઊંચો છોડ છે તેનું જનીન દ્રવ્ય કેપિટલ ટી અને સ્મોલ ટી હશે. પરંતુ જો 100% જો ઊંચા છોડ આવ્યા તો F2 પેઢીની અંદર જે આપણે છોડ લીધો છે તેનું જનીન દ્રવ્ય શું હશે? કેપિટલ ટી હશે. બરાબર છે. તો આ રીતે મેન્ડલે, બરાબર છે, F2 પેઢીના ઊંચા છોડનું જનીન દ્રવ્ય કયું હશે તેનું અનુમાન મેળવવા માટે એણે કયું સંકરણ કર્યું? કસોટી સંકરણ કર્યું. અને તમને પણ આઈડિયા આવી હશે કે કસોટી સંકરણમાં જો ઊંચો છોડનું જનીન દ્રવ્ય વિષમયુગ્મી હોય એટલે કેપિટલ ને સ્મોલ હોય તો ઓલવેઝ 50% રિઝલ્ટ આવશે. પરંતુ જો એનું જનીન દ્રવ્ય સમયુગ્મી કેપિટલ ટી હોય તો 100% છોડ કેવા હશે? ઊંચા આવશે.